તો પાકિસ્તાન પર વરસ્યા પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ। જી હા, પાકિસ્તાન સામે વીણી વીણીને બદલો લેવાનું સરકારનું આયોજન છે તેમ નીતિન પટેલે જણાવ્યું છે। પદ્ધતિસર આયોજન કરી પાકિસ્તાનને ખલાસ કરવું એ નીતિન પટેલે જણાવ્યું। આતંકીઓને એવા નિસ્ત નાબૂદ કરવા છે કે ભવિષ્યમાં ભારત પર નજર નાખવાની તાકાત ન રહે। પાકિસ્તાન ભિખારી અને કંગાળ થઈ ચૂક્યું છે। પાકિસ્તાનના વડાપ્રધાન દુનિયામાં કટોરો લઈને ફરે છે। આ પ્રકારના શબ્દ અને આ પ્રકારનું નિવેદન નીતિન પટેલે આપ્યું છે। ભીખ માંગ્યા સિવાય પાકિસ્તાન પાસે કોઈ ચારો નથી। પાકિસ્તાન અંદરો અંદર લડે એવી દશા કરવાનું પદ્ધતિસર આયોજન છે। વડાપ્રધાન ચાણક્ય બુદ્ધિ વાપરી રહ્યા છે। આપણે દેશના નાગરિક તરીકે જરૂર પડે ત્યાં મદદ માટે તૈયાર રહેવાનું છે તેમ નીતિન પટેલે જણાવ્યું। એવા નેસ્ત નાબૂદ કરવા છે કે કદી આવનારા ભવિષ્યમાં ભારતની દિશામાં ભારતના નાગરિકો ઉપર, હિન્દુઓ ઉપર કે કાશ્મીર ઉપર એમની નજર મારવાની પણ એમની તાકાત ના રહે। પાકિસ્તાનને મારવું છે પણ એક ઘાથી નથી મારવું, ટટડાઈ મારવું છે, ભૂખે રાખીને મારવું છે, અંદર અંદર લડી મરે એવી દશા કરવી છે। એ દશા કરવાનું પદ્ધતિસરનું આયોજન આપણી ભારત સરકાર, આપણા વડાપ્રધાન એ ચાણક્ય બુદ્ધિથી જ્યારે કરી રહ્યા છે ત્યારે આપણે બધા એમનામાં વિશ્વાસ રાખીએ।